રાજકોટ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદિત વાણીને પગલે સમગ્ર રાજ્યમાં રોષ જોવા મળી રહ્યો છે। જેતપુર ખાતે ક્ષત્રિય સમાજ અને કરણી સેના તેમજ અન્ય સમાજના આગેવાનો એકત્રિત થઈ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી। શહેરના તીનબત્તી ચોકથી રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। મામલતદાર કચેરીએ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ સહિત અન્ય સમાજના આગેવાનો, વડીલો, યુવાનો અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા। અમારી એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરો, રદ કરાવે જ અમે પાર કરશું। ને જ્યારે રૂપાલા બે હાથ જોડીને માફી માંગતો હોય તો એ ખોટી છે। માફી એને માફી માંગવી હોય તો એમ કરવું જોઈએ કે મારા મુખમાંથી આ શબ્દ નીકળી ગયા છે એટલે હું મારી શ્રેષ્ઠતાથી મારે 5 વર્ષ લડવું નથી, તો અમે એને ખંભામાંથી બેહાડત। અમને કોઈ ભાજપનો વિરોધ નથી, અમને કોઈ પક્ષનો વિરોધ નથી, કોઈ કોમનો વિરોધ નથી। અમારી ભેગી અત્યારે 18 કોમ છે, માટે અમે કોઈ વિરોધ કોઈનો કરતા નથી। અમારે એક આનો જ વિરોધ છે, બરાબર? એટલે એની ટિકિટ કાપે જ અમે પાર કરશું। અને એને સંસ્થાએ માગી લીધી હોત તો અમે એને ખંભા માથે બેહાડત। અહીંયા અમે બધા જેતપુર ક્ષત્રિય સમાજના બૈરા અને જેન્ટ્સ ભેગા થયા છે। રૂપાલા સાહેબની ટિકિટ રદ કરવા માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ જેતપુર તાલુકા મામલતદારે। પણ અમારી એક જ માંગ છે કે કોઈ પણ કિંમતે રૂપાલાભાઈની ટિકિટ રદ થવી જોઈએ, કારણ કે એને અમારા ઇતિહાસ સાથે ચેડા કર્યા છે। અમારે અંગ્રેજોના સમયમાં એને વાત કરી છે કે રજવાડા રોટી બેટીનો વ્યવહાર કરતા હતા, એ તદ્દન ખોટું છે। એટલે એનાથી અમારા ક્ષત્રિય સમાજને બહુ મોટો રોષ જાગ્યો છે કે આવું કોઈ દિવસ બન્યું જ નથી, તો એમનાથી બોલાય કેમ? એટલા માટે અમે એમના માટે વિરુદ્ધમાં આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને અમે જરૂર એના વિરુદ્ધ પગલાં લેશું। અમે બધા ક્ષત્રિયો અમે મર્યાદામાં રહેવા વાળા છીએ, અમે કોઈ દિવસ રોડ ઉપર આવીએ નહીં। પણ અમારા આત્મસન્માનની વાત છે કે રૂપાલાભાઈ એવો નામ લીધું કે રોટી બેટીનો, એટલે અમારા સ્ત્રીઓને બહાર આવવું પડ્યું, એટલે અમારે અમારી મર્યાદા મૂકવી પડી। પણ અમે છેક સુધી લડશું અને રૂપાલાભાઈની ટિકિટ રદ કરાવીને જ જમશું। અમારો એક જ અત્યારે પ્રશ્ન છે કે રૂપાલાની ટિકિટ રૂપાલાની ટિકિટ રૂપાલા સાહેબને જે આ ટિકિટ રદ કરવા માટે અમે અત્યારે અમારા 18 વર્ષના સમાજ બધા ભેગા થયા છીએ અને એને સાહેબને જો આવું એને પોતાની 40 વર્ષના કેરિયરમાં આવું કોઈ દી એને ભાષણ કર્યું નથી, એટલા માટે એને માફી માંગી। પણ અમે એને માફી પણ આપી દીધી, એનો કોઈ સવાલ નથી અમને। પણ એમને પોતાને સ્વૈચ્છિક એમની ટિકિટ રદ કરવી જોઈએ અને એને એમ કહેવું જોઈએ કે ભાઈ હું ક્ષત્રિય સમાજનો ઋણી છું, અત્યાર સુધી જે મને એમને સાથ સહકાર આપ્યો છે તો એમને જતું કરી અને એને પોતાની ટિકિટ સ્વૈચ્છિક રદ કરવી જોઈએ। અને એને પોતે પાર્ટીના જે પ્રેસિડેન્ટ હોય ભાજપ સરકારના, એમને પોતાનું રાજીનામું આપવું જોઈએ અને એમને પોતાને એવું ફીલ થવું જોઈએ કે ના આ મારાથી આવી મોટી ભૂલ થઈ છે તો મને માફ કરી દે। ક્ષત્રિય સમાજ એમને માફ તો કર્યું જ છે 100%, પણ એમને પોતાનું રાજીનામું પોતે સ્વૈચ્છિક આપી દેવું જોઈએ। ટિકિટ રદ કરવામાં નહીં આવે તો અમે ભાજપ સરકારને આખું ખોલશું, એમને જગાડશું, એમના જે મેન પ્રેસિડેન્ટ હોય એમને પણ એની મુલાકાત લેશું। સમાજ 18 વર્ષ એમને મળવા જશું અને એમનું જે કંઈ રહેશે એ અમે આગળનો રણનીતિ અમે આગળ નેક્સ્ટ ટાઈમ વિચારશું।